કેમ છે દર્શકો, સ્વાગત છે તમારા પોતાની ચેનલમાં। આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ બેસનના પુડલા, જે ના ફાટશે ના ચીપકશે કે ન તો વધુ તેલ પીશે। ઘરમાં હંમેશા પુડલા બનાવીએ છીએ પણ બગડી જતા હોય છે, તો આ વિડીયો પછી ક્યારેય નહીં બગડે, મારી ગેરંટી। તવાનું ટેમ્પરેચર કેટલું રાખવું, બેટર કેવું રાખવું અને પુડલાને આરામથી કેવી રીતે ઉઠલાવવા, બધું જ સ્ટેપ બાય સ્ટેપ શીખીશું। તો ચાલો શરૂ કરીએ। બેસનના પુડલાને એકદમ હેલ્ધી અને ટેસ્ટી બનાવવા માટે આપણે અહીં ભરપૂર માત્રામાં શાકભાજીનો ઉપયોગ કરશું અને લગભગ બધા સિઝનેબલ વેજીટેબલ્સ જ મેં અહીંયા લીધા છે। તમને જે પસંદ હોય તે ઉમેરી શકો, ન પસંદ હોય તે સ્કીપ કરી શકો। તો અહીં અમે પહેલાં તો કોથમરીને ધોઈને સુધારી લીધી છે। એકદમ ઝીણું ઝીણું શાકભાજી સુધારવાનું છે, જેથી આપણે પુડલો ચડે એટલી વારમાં બધું શાકભાજી સાથે જ ચડી જાય। મેં અહીં જે માપથી બધી વસ્તુ લીધી છે તેમાંથી લગભગ 7થી 8 પુડલા બન્યા છે, ખાસા એવા મોટા। તો તેની માટે 1 નંગ દેશી ટમેટું લીધું છે। આ રીતે કોથમરી સુધારી લીધી છે। ટમેટાને પણ મેં સરસ એવું ઝીણું ઝીણું સુધાર્યું છે। તમારે અહીં દેશી ન હોય ટમેટું તો તમારે પરદેશી ટમેટું લ્યો તો સાથે તમારે અડધું લીંબુ નીચવાનું અથવા તો થોડી ખાટી છાશ ઉમેરવાની, જેથી એકદમ સરસ એવા આપણા પુડલા છે એ ટેસ્ટમાં બને। હવે અહીં સાથે કેપ્સિકમ અને તીખું લીલું મરચું પણ આ રીતે ઝીણું ઝીણું સુધારી લીધું છે। તમને જેટલું પસંદ હોય તેટલું તમે અહીં ઉમેરી શકો। અને સાથે 2 મીડિયમ સાઇઝની ડુંગળી પણ આ રીતે સુધારી લીધી છે। અહીં તમે ગાજર અને બીટ પણ ખમણી અને ઉમેરી શકો, આદું પણ ખમણીને ઉમેરી શકો। અને ગાજર સિઝનમાં અવેલેબલ હોય ત્યારે વધારે મજા આવે એટલે મેં અહીં નથી ઉમેર્યા। મકાઈ પણ ક્રશ કરીને નાખી શકો। હવે આટલું આપણું શાકભાજી છે તેની સામે મેં 2 વાટકા દબ્બી અને ચણાનો લોટ એકદમ ભરેલો છે તે લીધું છે। અને અહીં ખાસ એક વાતનું ધ્યાન રાખવાનું કે તમે જ્યારે બેટર બનાવો ત્યારે હંમેશા થોડું થોડું પાણી ઉમેરીને બેટર બનાવવાનું, જેથી તેમાં ચણાના લોટના ગાંઠા ન પડે અને એકદમ એવું સ્મૂથ બેટર બની અને તૈયાર થાય। તો અહીં 2 વાટકાની સામે મેં લગભગ 2 વાટકા જેટલું જ પાણી ઉમેર્યું છે। જો સારી રીતે દબી અને તમે લોટ લીધો હશે તો તમારે આ માપ છે એકદમ પરફેક્ટ છે। અને અહીં તમારે બીજી વાત એ ધ્યાન રાખવાની બેટર બનાવવામાં કે થોડું થોડું પાણી ઉમેરી અને જ્યાં સુધી ઉપર આ રીતે સફેદ લેયર ના થવા માંડે, બબલ્સ ન આવવા માંડે ત્યાં સુધી તમારે ખૂબ સારી રીતે 5-1 મિનિટ ફેટવું પડે। તો એકદમ હલકું આપણું કલર ચેન્જ થઈ જાય, સાથે આપણું બેટર છે એકદમ હવાના કણથી ભરેલું થઈ જાય, જેથી એકદમ જાળીદાર અને સરસ એવા આપણા પુડલા ઉઠલવામાં પણ તકલીફ ન પડે જો બેટર સારી રીતે બનાવેલું હોય તો। બહુ નહીં પાતળું, બહુ નહીં જાડું, એ રીતે બેટર બનાવ્યું છે। બધું શાકભાજી ઉમેરી દીધું છે, સાથે પોણી ચમચી ધાણા જીરું, અડધી ચમચી હળદર, 1 ચમચી લાલ મરચું અને 1 ચમચી જેટલું મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી દીધું છે। તમે અહીં તીખાશ અને મીઠું છે એ તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો, પરંતુ આ છે એકદમ પરફેક્ટ છે, સામાન્ય છે માપ, બહુ તીખા પણ નહીં બને અને માપમાં બનશે। તો આ રીતે બેટર જોઈ શકો છો તમે, થોડું એવું કોટિંગ થાય છે, બહુ સાવ પાતળું પણ નથી અને એકદમ જાડું પણ નથી। બસ આ રીતે 2-3 વાત તમે ધ્યાન રાખશો ને એટલે તમારું બેટર છે એકદમ પરફેક્ટ બનશે અને તેનાથી તમારા પુડલા છે 1 નંબર બનશે। તો હવે આપણે લોઢીને આ રીતે નાખી તપાવી લીધી છે અને તેલ ઉમેરી દીધું છે। તો હવે તમે જુઓ છો આ રીતે મેં બેટર પાથરી લીધું છે, ગોળ સરસ મીડિયમ લેયરમાં, બહુ જાડો પણ નહીં અને બહુ પાતળો પણ નહીં એવો પુડલો। અને આ રીતે 1 ચમચી તેલ પહેલાં નાખ્યું હતું ને 1 ચમચી ઉપરથી આજુબાજુ ઉમેર્યું છે। અને જ્યારે આપણે ઉઠલાવીએ ને ત્યારે જો તમે આ રીતે ભૂલ કરતા હો છો કે નીચેનો ભાગ છે એ આપણે બરોબર ચડવા નથી દેતા। મારે તો પહેલો પુડલો પણ બગડતો નથી, પરંતુ આજે ખાસ મારે તમને દેખાડવું હતું કે આવો પ્રોબ્લેમ કેવી રીતે આવે છે, શું કરવું તમારે ને શું ન કરવું, એ દેખાડવા માટે જ મેં આ રીતે પાથર્યો હતો। હવે તમે જુઓ એકદમ સારી રીતે ગરમ થઈ ગયેલો છે તવો, ગેસને મેં એકદમ મીડિયમ ફ્લેમ પર કરી દીધો છે, બહુ નથી ફાસ્ટ કે નથી સાવ ધીમો। અને આ રીતે એકદમ હલાવતા હલાવતા બધી કોર સરસ સ્પ્રેડ થાય એવો પુડલો મેં પાથરી લીધો છે। 1 ચમચી નીચે ઉમેર્યું હતું, અડધી ચમચી આજુબાજુ સાઈડમાં અને અડધી ચમચી ઉપર। તો એકદમ સરસ જાળીદાર પુડલો બને છે અને પહેલી જ વારમાં તમારો પુડલો પરફેક્ટ થશે। ટેમ્પરેચર છે એ ખૂબ મહત્ત્વનું છે। લોઢી છે આપણી સરસ એવી તપેલી હોવી જોઈએ, ઠંડી લોઢીમાં તમારે નહીં ઉમેરવાનું ક્યારેય। અને બીજી વાત એ કે ઘણા પુડલા છે એકદમ તેલવાળા ઓઇલી લાગે છે, તો માપમાં તેલ ઉમેરવાનું અને નીચે તેલ છે એ સારું એવું સ્પ્રેડ કરવું પડે। પહેલાં શરૂઆતમાં 1-2 વાર તમારે તેલ વધારે ઉમેરવું પડે, પરંતુ પછી તો તમે એકદમ ઓછા તેલમાં તમે ઉઠલાવી શકો। પરંતુ ટેમ્પરેચર છે એ ધ્યાન રાખવાનું, લોઢીનું ટેમ્પરેચર ઠંડુ ન પડવું જોઈએ,
સરસ એવું ગરમ થઈ જાય પછી ધીમો તાપ કરી અને બેટર પાથરી અને ફરી વખત છે એ મીડિયમ તાપ કરી લેવાનો અને આ રીતે પલટાવીએ પછી તમે થોડું ફાસ્ટ કરી શકો. એટલે બીજી વાર જ્યારે આપણે નાખીએ ને ત્યારે પણ લોઢીનું ટેમ્પરેચર છે એ ઠંડુ ન થઈ ગયેલું હોવું જોઈએ, સરસ તપેલું હોવું જોઈએ. મારો આ વિડીયો છે એ પહેલો વિડીયો, શોર્ટ વિડીયો મેં જ્યારે મૂક્યો ત્યારે પહેલો મારો વિડીયો એવો હતો કે જે વાયરલ ગયો હતો અને અત્યારે પણ હજુ બધા લોકો જોવે છે અને તેમાંથી જ મને આજે ઇન્સ્પિરેશન મળી છે કે મોટો વિડીયો પણ હું બનાવી અને દેખાડું. તો એકદમ સામાન્ય લોઢીમાં પણ નોનસ્ટિક વગર એકદમ સરસ એવા પુડલા બને છે. તમે જોઈ શકો છો. તમે ઈચ્છો તો આ રીતે ગોલ્ડન કલરનો પણ ઉતારી શકો મીડિયમ તાપે, અને થોડા વધારે ક્રિસ્પી પસંદ હોય તો થોડો ડાર્ક કલરનો પણ તમે ઉતારી શકો. એ તમારી ચોઈસ છે, તમને જેવો પસંદ હોય તેવો તમે બનાવી શકો. તો અહીં તમે જુઓ છો, તોડીને પણ બતાવું છું. એકદમ સરસ એવા પુડલા બન્યા છે. ચા જોડે તો તેનું કોમ્બિનેશન બેસ્ટ છે. આજે મેં તેને ચા જોડે સર્વ કર્યા છે. વિડીયો પસંદ આવ્યો હોય, વિડીયોમાં થોડું પણ જાણવા જેવું લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને તમારા ફેમિલી ગ્રુપમાં જરૂરથી શેર કરજો.